આજના 5 મોટા સમાચાર ગ્રાફિક્સના માધ્યમથી હું તમને કહી દઉં. હજુ 7 દિવસ ખેડૂતો પર માવઠાની ગાજ છે. 24 મેથી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે હજુ પણ માવઠું વરસી શકે છે અને આ ખેડૂતો માટે ચિંતાના સમાચાર છે. ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદી ગુજરાત આવવાના છે. 26 મેના કચ્છને પીએમ મોદી આપશે વિકાસ કાર્યોની ભેટ. તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઓપરેશન સિંદૂર પછી બોર્ડર વિસ્તાર જે છે કચ્છ, આપણો બોર્ડર વિસ્તાર કહેવાય ગુજરાતનો, ત્યાં પીએમ મોદી કચ્છના પ્રવાસે આવવાના છે. આ સિવાય કાલથી ચંડોળા તળાવમાં ડેમોલિશન પાર્ટ 2ની શરૂઆત કરવામાં આવશે. 3000 પોલીસકર્મી 25 SRPની ટીમની હાજરીમાં 2.5 લાખ ચોરસ મીટરથી વધુની જમીન ખાલી કરાવવામાં આવશે. જે રીતે પાર્ટ 1માં પણ આપણે જોયું છે કે જેટલા પણ ગેરકાયદે દબાણો હતા એ તોડી પાડવામાં આવ્યા હતા. હવે એનો ફેઝ 2 શરૂ થઈ રહ્યો છે. દાહોદમાં મનરેગાના કૌભાંડમાં મંત્રીના બીજા પુત્રની ધરપકડ કરવામાં આવી છે. બચુ ખાબડના પુત્ર કિરણ ખાબડ, આ સાથે જ એપીઓ દિલીપ ચૌહાણ અને એપીઓ ભાવેશ રાઠોડ અને એનજે કન્સ્ટ્રક્શનના માલિક પાર્થ બારિયાની પણ ધરપકડ કરવામાં આવી છે. આ પણ એક મોટા સમાચાર. અને 21મી સદીમાં રાજકોટના કોઠારિયામાં બલી ચડાવવાનો કિસ્સો સામે આવતા ચકચાર મચી ગઈ છે. 21 બોકડાની માનતા રાખી હતી, જેમાં 10ની બલી ચડાવી દીધી. વિજ્ઞાન જાથા સાથે બબાલ કરતા પોલીસે 5 આરોપીની પણ ધરપકડ કરી છે. એટલે કે 21મી સદી, એમાં પણ 2025 ચાલતું હોય ત્યારે આવા સમાચાર આવે એટલે સ્વાભાવિક રીતે લોકોની અને સમાજની માનસિકતા પર સવાલ થાય. તો આ હતા આજના 5 મોટા સમાચાર. હવે